નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર। મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટથી, જ્યાં એક સ્થાનિકે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમદા નિર્ણય લીધો છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર જમનભાઈ ધામેલિયા, જેમના પુત્રના લગ્ન થયા છે, ત્યારે પુત્રના રિસેપ્શન પહેલા દેશે જે 44 સપૂતોને ગુમાવ્યા છે તેવા સમાચાર સામે આવતા હવે તેમણે તેમના કેયુરના રિસેપ્શનમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું છે। તો રિસેપ્શનનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। એટલું જ નહીં, રિસેપ્શન દરમિયાન ચાંદલાની એકઠી થયેલી રકમ શહીદોના પરિવારને અર્પણ કરવામાં આવશે। શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે જમનભાઈએ આ ઉમદા નિર્ણય કર્યો છે। તો દરેક ભારતીયો માટે પ્રેરણારૂપ આ નિર્ણય। જવાનો જ્યારે દેશ માટે કુરબાની આપે છે, તો આ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટેનો આ કાર્યક્રમ જમનભાઈએ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે તેમ કહી શકાય। જમનભાઈ કે જેમણે પોતાના પુત્રના રિસેપ્શન પહેલા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તો યોજ્યો છે અને આ સાથે જે પણ ચાંદલાની રકમ ભેગી થશે તે પણ દાન કરશે શહીદોના પરિવારજનો માટે। રક્ષિત આપણી સાથે જોડાઈ ગયા છે માહિતી સાથે। રક્ષિત, એ ખૂબ જ ઉમદા આ નિર્ણય જે સામે આવ્યો છે, સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ કહી શકાય। જવાનોને દિલથી શ્રદ્ધાંજલિ સૌ કોઈ આપી રહ્યા છે, પરંતુ બનતી મદદ કરવાનો પણ તેમણે પ્રયાસ કર્યો છે। શું વધુ માહિતી? નુપુર, ચોક્કસથી જે પ્રકારે પુલવામામાં જે હુમલો થયો હતો અને તેની અંદર 44 જેટલા જે સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા, તેને છે તે કોઈને કોઈ રીતે સહાય કરવા માટે થઈને રાજકોટનો ધામેલિયા પરિવાર છે તે આગળ આવ્યું છે। ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપની સહાય છે તે કરવા માટે આ ધામેલિયા પરિવાર છે તે આગળ આવ્યો છે અને દેશ માટે પણ એક પ્રેરણારૂપ કહી શકાય તેવું ઉદાહરણ છે। કારણ કે જે પ્રકારે આ ધામેલિયા પરિવારના પુત્ર કેયુરના ગઈકાલે લગ્ન હતા અને આજે જ્યારે તેમનું રિસેપ્શન યોજાવાનું છે, ત્યારે આ રિસેપ્શનની અંદર આવતો જે તમામ વ્યવહાર છે તેને આ તમામ જે શહીદોના પરિવાર છે તેમને આપવા માટેનો નિર્ણય લેવાયો છે। આપણી સાથે આ ધામેલિયા પરિવાર ઉપસ્થિત છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું। સૌપ્રથમ આપણે જમનભાઈથી વાત કરીએ। જમનભાઈ, શું કહેશો? આપણા 44 જેટલા જવાનો શહીદ થયા છે, આપના દ્વારા એક આ ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે, દેશ માટે એક પ્રેરણારૂપ આપનું જે નિર્ણય છે તે લેવા માટે આવ્યો છે, શું કહેશો? બસ આ દેશ ઉપર જે આવડી મોટી આફત આવી છે, આતંકવાદીઓનો જે હુમલો છે, 44 જેટલા શહીદ થયા છે આપણા જવાનો, તો અમે પણ એવું નક્કી કર્યું છે કે ભાઈ આપણે રિસેપ્શનની અંદર આપણે શહીદોના પરિવારોને જે સહાય કરી શકીએ, ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપે એ, અને શહીદોને રિસેપ્શનની અંદર આપણે 2 મિનિટ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ આપવાનો એવો અમારા પરિવારે સાથે બેસીને નિર્ણય કર્યો છે। જમનભાઈના પત્ની પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। તમે શું કહેવા માંગશો? આપણા દેશના 44 જવાનો શહીદ થયા છે, આપ તેમને સહાય કરવા માટે જઈ રહ્યા છો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપશો, કેવી રીતે આ નિર્ણય લીધો છે? મને તમે કઈ નવડું બોલ। તમે શું કહેવા માંગશો? તમારા લગ્ન હતા અને તમે આજે રિસેપ્શન થવાનું યોજાનું છે, તમે આ જે શહીદો છે તેમના માટે ક્યાંક સહાય રૂપી બનશો, શું કહેશો? તમે તમારા આ નિર્ણયથી કેટલા ખુશ છો? આ નિર્ણયથી અમે બહુ જ ખુશ છીએ, કેમ કે અમારા તરફથી જો દેશને કોઈ સહાય થતી હોય તો એ કામ અમે પહેલાં કરીએ છીએ। પહેલાં અમે નક્કી કર્યું હતું કે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે રિસેપ્શન કેન્સલ રાખીએ, પણ પછી અમે બધાએ એવું વિચાર કર્યો કે કેન્સલ કરવા કરતાં જે વ્યવહાર આવે, ગિફ્ટ આવે, એ બધું જવાનોના ફેમિલીને અર્પણ કરીને એને થોડી સહાય આપીએ। ખૂબ સારી વાત છે। પ્રથમ છે તે રિસેપ્શન કેન્સલ કરવાનો નિર્ણય લેવો હતો, પરંતુ ત્યારબાદ આપે સહાય માટે વિચાર કર્યો। આપ કેટલા ખુશ છો આ નિર્ણયથી? તમારા જે મેરેજનું રિસેપ્શન છે, શું કહેશો આ નિર્ણયથી? તમે કેટલા ખુશ છો? પરિવાર સાથે બેસીને નિર્ણય કર્યો તો કેવી રીતે આ નિર્ણય લીધો? પરિવાર તો અમે બધા સાથે બેસીને નિર્ણય કર્યો હતો, પણ આ નિર્ણયથી અમે બધા બહુ ખુશ છીએ। શું માનો છો? આ 44 જેટલા જવાનો શહીદ થયા છે આપણા દેશના, અને વારંવાર આવી ઘટના બને છે, આ ઘટના અટકવી જોઈએ, દેશે પણ હવે આગળ આવવું પડશે, શું કરવું જોઈએ? હું તો બધાને એ જ સલાહ કરીશ કે આપણે જેટલી બને એટલી મદદ બધાને કરવી જોઈએ। તમામ લોકોએ મદદ કરવી જોઈએ તેવો પણ આગ્રહ છે તે અહીંયા આગળથી કરવામાં આવી રહ્યો છે। સૌપ્રથમ છે તે આ રિસેપ્શનને કેન્સલ કરવાનો લોકો દ્વારા નિર્ણય લેવામાં હતો, પરંતુ ત્યારબાદ તેમને એક અલગ વિચાર આવ્યો હતો કે જે પણ સહાય મળે તે સહાય છે તે આ શહીદોના પરિવારને આપવામાં આવે। સાથોસાથ જે પ્રકારે જ્યારે પણ કોઈ નવા જે વરવધુ હોય છે તેમનું રિસેપ્શન યોજાતું હોય છે, ત્યારે તેમની એન્ટ્રી સમયે છે તે એન્ટ્રીમાં ગીત વાગતા હોય છે, પરંતુ અહીંયા આગળ છે તે શહીદોને શ્રદ્ધાંજલિ મૌન રૂપી આપવામાં આવશે। અને ત્યારબાદ જે સંગીત સંધ્યા હોય છે તેની અંદર પણ દેશભક્તિના ગીતો છે
અહીંયા આગળથી સંભળાવવામાં આવશે. એટલે કે આ દેશ માટે એક ઉમદા ઉદાહરણ અને જે કહી શકાય પ્રેરણાદાયી જે ઉદાહરણ છે તે રાજકોટનું જે ધામેલિયા પરિવાર છે તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. અને આજના દિવસે જે પણ તેમને ચાંદલા રૂપી જે વ્યવહાર થશે, આ તમામ વ્યવહાર છે તે 44 જેટલા જે આપણા દેશના શહીદ જવાનો છે તેમના પરિવારને છે તે અર્પણ કરવામાં આવશે. ડોક્ટર રક્ષિત, આભાર સમગ્ર વાતચીત માટે. તો જે રીતે એક પરિવારે આટલો ઉમદા નિર્ણય કર્યો છે અને જવાનોને શ્રદ્ધાંજલિ તો આપશે જ, અને આ સાથે જે પણ વ્યવહારની રકમ મળશે રિસેપ્શનમાં તે પણ જવાનોના પરિવારોને આપવા માટે મોકલશે. અને હવે નજર કરીએ સ્પીડ ન્યૂઝ પર. એનઆઈએની ટીમ જે જમ્મુ કાશ્મીરના પુલવામા પહોંચી ચૂકી છે અને જે સ્થળે હુમલો કરવામાં આવ્યો હતો તે સ્થળની ઝીણવટભરી તપાસ પણ શરૂ કરવામાં આવી છે. એનઆઈએની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. આતંકી હુમલા બાદ યુએસએના એનએસએ બોલ્ટને અજીત ડોવાલ સાથે વાતચીત કરી હતી અને યુએસએના એનએસએ જ્હોન બોલ્ટને નિવેદન આપ્યું હતું કે આત્મરક્ષાને ભારતનો અધિકાર છે અને યુએસ ભારતના નિર્ણયને સમર્થન આપે છે. પુલવામા હુમલા પર સોનુ નિગમની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વ્યંગાત્મક ભાષામાં તેમણે વાયરલ કરી છે પ્રતિક્રિયા. સોનુ નિગમે નામ લીધા વિના નિશાન તાકતા કહ્યું હતું કે શ્રદ્ધાંજલિ આપવાનું કામ ભાજપ આરએસએસનું છે. જો કે વ્યંગ કરવામાં શહીદોની ગરિમા જાળવવાનું સોનુ નિગમ ચૂક્યા છે. પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ફ્રન્ટ ફૂટ પર કાર્યવાહી કરી છે. ત્યારે આ જ રણનીતિ અંતર્ગત ભારત અમેરિકા સાથે ફરીથી વાર્તાલાપ કરશે અને પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ મુખિયા મસૂદ અઝહરને આતંકી જાહેર કરવા અંગે ચર્ચા કરશે. ભારત અમેરિકા પર આ અંગે યુએનએસસીમાં પ્રસ્તાવ લાવવા દબાણ કરશે અને આ પહેલા યુએનમાં આતંકી સંગઠન જૈશને આતંકી સંગઠનની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી તેના પ્રમુખ મસૂદ અઝહર પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યો. ત્યારે હવે ભારત અમેરિકા પર મસૂદ અઝહરને આતંકી જાહેર કરવા અંગે દબાણ લાવશે. પુલવામા હુમલાની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ હુમલામાં આરડીએક્સનો ઉપયોગ નથી કરાયો, પરંતુ કાશ્મીરમાં પથ્થરની ખાણમાં વપરાતા સારી ગુણવત્તાના યુરિયા એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આદિલે 2 થી 3 જગ્યાએથી તેને એકઠું કર્યું હતું. પાકિસ્તાન મામલે સુબ્રમણ્યમ સ્વામીની પણ આકરા પ્રહારો સામે આવ્યા છે અને આકરા બોલ બોલતા તેમણે કહ્યું કે પાકિસ્તાનના 4 ટુકડા કરો, હવે એ જ ઉપાય છે. સિંધુ નદીનું પાણી રોકવાની પણ તરફેણ કરી હતી. સેનાના જવાનો પર થયેલા આતંકી હુમલાને લઈને આજે દિલ્હીમાં સર્વદળીય બેઠક મળી. ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ બેઠક શરૂ થઈ છે. તો તમામ રાજકીય પક્ષના નેતાઓ હુમલા અંગે માહિતી તેમને આપવામાં આવશે. તો આ તરફ શુક્રવારે મળેલી સીસીએસની બેઠકમાં પણ સર્વદળીય બેઠકનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે સર્વદળીય બેઠકનો આ નિર્ણય લઈને મોદી સરકારે મોટો રાજનૈતિક સંદેશ આપવાનો પણ પ્રયાસ કર્યો છે. તમામ વિપક્ષી દળો હુમલા બાદ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી ચૂક્યા છે. પંજાબના મોગા જિલ્લાના કસ્બા કોટ ઇસેખાના રહેવાસી સીઆરપીએફ જવાન જયમલસિંહ જે બસને ચલાવી રહ્યા હતા અને તે જ ફિદાયન હુમલાની શિકાર થયા છે. ત્યારે પરિવારના લોકોએ જણાવ્યું કે સામાન્ય રીતે જયમલની ડ્યુટી ઓફિસમાં જ રહેતી હતી. ગુરુવારે લાંબા સમય બાદ તેઓની બસ ચલાવવાની ડ્યુટી લગાવવામાં આવી તેવી વાત પરિવારે કરી છે. ત્યારે શહીદની પત્નીએ કહ્યું કે લોકો માત્ર 4 દિવસ વાતો કરશે, અમારા જેવા લોકોને તો દરરોજ મરવાનું હોય છે, અમારી તો દુનિયા જ ખતમ થઈ ગઈ. યુપીના ચંડોલીના સીઆરપીએફના જવાન અવધેશ કુમાર યાદવે જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયા છે. ત્યારે શહીદ જવાનને પરિવાર અને ગ્રામજનોએ શ્રદ્ધાંજલિ આપી અંતિમ યાત્રા કાઢવામાં આવી. શહીદની અંતિમ યાત્રામાં પરિવારજનોની આંખો ભીની થઈ ગઈ. ભારે હૈયે કાઢવામાં આવેલી અંતિમ યાત્રા, જેમાં લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા, આતંકીઓ વિરુદ્ધ સખત પગલાં લેવાની માંગ પણ કરી. અવધેશ 4 ભાઈ બહેનોમાં સૌથી મોટો હતો. અવધેશના માતા કેન્સર પીડિતા છે. 3 વર્ષ પહેલા જ અવધેશના લગ્ન થયા છે અને તેઓએ 3 વર્ષનો દીકરો પણ તેમને છે. કર્ણાટકના જવાનના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવ્યો. શહીદના પાર્થિવ દેહને જોતા જ પરિવારની આંખમાં આંસુ આવી ગયા. તો શહીદની પત્ની માતાની જાણે દુનિયા જ ખતમ થઈ ગઈ. 44 શહીદોના લોહીનો બદલો લેવા માટે હવે તેમણે સરકારને અપીલ કરી છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલ 40 સીઆરપીએફ જવાનોના પાર્થિવ દેહને લઈને સેનાનું વિમાન દિલ્હી પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યું હતું. શહીદોના પાર્થિવ દેહ તેમના રાજ્યોમાં તેમના ગામ અને શહેર ખાતે મોકલવામાં આવશે.
તો આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો તેમાં ઉમટશે. શહીદ જવાન રોહિતાશ લાંબાના પાર્થિવ દેહને પણ જયપુર લાવવામાં આવ્યો હતો. પરિવાર સહિત ગ્રામજનોની આંખો અહીં ભરાઈ આવી. મોટી સંખ્યામાં લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા. જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ દહેરાદૂનના મોહનલાલના પાર્થિવ દેહને તેમના ગામમાં લાવવામાં આવ્યો. શહીદની અંતિમ યાત્રામાં ગ્રામજનો અને પોલીસ પણ જોડાઈ. તો શહીદના પરિવારજનો અને આખા વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો. પોલીસે બેનર સાથે શહીદ જવાનના પાર્થિવ દેહને ફૂલોથી સજાવેલી ગાડીમાં રાખી અંતિમ યાત્રા કાઢી. પોલીસ સહિત ગ્રામજનો પણ અંતિમ યાત્રામાં જોડાયા. વારાણસીના તોફાપુર બરાઈન ગામના નિવાસી રમેશ યાદવ પણ શહીદ થયા છે. રમેશના લગ્ન 4 વર્ષ પહેલા રેણુ સાથે થયા હતા અને 1.5 વર્ષનો એક દીકરો પણ છે. આ તરફ બહેન સરોજે ભારે હૈયે જણાવ્યું કે ભાઈએ હોળી પર આવવાની વાત કરી હતી. અમારું સપનું તૂટ્યું નથી, વિખેરાઈ ગયું. પિતા શ્યામ નારાયણે કહ્યું, મારા દીકરાને ગદ્દારોએ દગાથી માર્યો છે. સામેથી વાર કર્યો હોત તો મારો દીકરો જ 15 આતંકવાદીઓ પર ભારે પડ્યો હોત. પુલવામા હુમલાના વિરોધમાં આણંદની કોલેજના અંદાજે 3 થી 4 હજાર વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી. શહીદોના માનમાં 3 કિલોમીટર લાંબી આ રેલી કાઢવામાં આવી. રેલી દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવાયા. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં જે જવાનો પર અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો કહી શકાય તે હુમલામાં શહીદ થયેલ જવાનોને આખા દેશે જ્યારે શ્રદ્ધાંજલિ આપી છે ત્યારે સમગ્ર દેશમાં રોષનો માહોલ પણ છે. લોકોના મોઢે એક જ વાત છે કે આ હુમલાનો બદલો લેવો જોઈએ. રાંચીમાં સ્થાનિકોએ ત્રિરંગા સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં પણ હુમલાને લઈને લોકોનો વિરોધ જોવા મળ્યો. નાલાસોપારામાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેના પગલે સ્થાનિકોએ રોડ પર ચક્કાજામ કર્યું. નાલાસોપારામાં બંધના પગલે શાળા અને દુકાનો આજે બંધ કરાવવામાં આવી છે અને રેલવે ટ્રેક પર પણ વિરોધ કરવામાં આવ્યો. લોકલ ટ્રેન વ્યવહારને તેની અસર થઈ. સમાચારોમાં આગળ વધીશું એક બ્રેક બાદ.
વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. પુલવામા હુમલાના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવા માટે મહારાષ્ટ્રના યવતમાળમાં પહોંચ્યા છે. અહીં તેમણે રેલ, રોડ અને આવાસ યોજનાના અનેક કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રીએ પાકિસ્તાનને આડે હાથ લેતા તેમણે પુલવામા હુમલાના દોષીને સજા આપવાની ખાતરી પણ આપી અને જણાવ્યું કે હું દેશને વિશ્વાસ અપાવવા માંગુ છું કે સેનાના જવાનો પર ભરોસો રાખે. તેમને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે. આ સાથે પ્રધાનમંત્રીએ કહ્યું કે જે પાકિસ્તાન દિવાળીઓ થવાના આરે છે તે પાકિસ્તાન આતંકવાદીનો પર્યાય બની ગયું છે. ત્યારે હું દેશને વિશ્વાસ અપાવું છું, જવાનો પર વિશ્વાસ રાખો. પુલવામાના ગુનેગારોને સજા કેવી રીતે, ક્યાં, કોણ આપશે અને કેવી સજા આપશે તે આપણા જવાનો જ નક્કી કરશે. સાથીઓ, આજે આપણે સુરક્ષા સાથે આપણા સપના પૂરા કરી રહ્યા છીએ. નર્મદા ટેન્ટ સિટીમાં આજથી 2 દિવસ માટે ઓલ ઇન્ડિયા ઇલેક્શન કમિશનર્સના કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ કોન્ફરન્સમાં રાજ્યપાલ OP કોહલીએ હાજરી આપી અને સાથે મુખ્ય સચિવ JN સિંહ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. કોન્ફરન્સમાં દરેક રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંસ્થાઓની કામગીરીની પણ ચર્ચા કરાશે. સાથે મતદાન જાગૃતિ અભિયાન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ભાજપ ચૂંટણી પ્રભારી ઓમ માથુર આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. ચૂંટણી પ્રભારી ઓમ માથુર સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. જો કે પુલવામા ઘટનાના પગલે આગામી કાર્યક્રમોમાં ફેરફાર થઈ શકે છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા 2 વ્યક્તિના મોત થયા છે. ઘટનામાં 5 વ્યક્તિ ઘાયલ અને વધુ સારવાર માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા. ભરૂચની નર્મદા ચોકડી નજીક સુરતથી જામનગર જતી લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ અને અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. સારવાર માટે તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જૂનાગઢના કેશોદમાં વેપારી મહામંડળ ટોલટેક્સના વિરોધમાં વધુ આક્રમક વિરોધ કરી રહ્યું છે. વિરોધના આજે 6ઠ્ઠા દિવસે કેશોદમાં બંધનું એલાન આપવામાં આવ્યું. વેપારીઓની માંગ છે કે 20 કિલોમીટરના અંતરે જતા વાહનો માટે ટોલટેક્સ ફ્રી કરવામાં આવે. જો તેમની માંગ નહીં સ્વીકારાય તો વેપારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલ કિરણ ડાયમંડના કારીગરો વેતન વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. કારીગરો તેમને મળતા ભથ્થા અને વેતનમાં વધારાની માંગ કરી રહ્યા છે. ત્યારે હડતાળમાં 200થી વધુ લોકો જોડાયા છે. આજથી સુરતને ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધા મળી છે. સુરત શારજહાં વચ્ચે આજથી પહેલી ફ્લાઇટ શરૂ થશે. ત્યારે પહેલી ઉડાન ભરતી ફ્લાઇટ હાઉસફુલ છે. સ્વાઇન ફ્લૂના કારણે વધુ 2ના મોતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં મોત થયા છે. ત્યારે સારવાર દરમિયાન તેમના મોત થયા છે અને 45 વર્ષીય પુરુષનો તેમાં સમાવેશ થાય છે. જૂનાગઢના 55 વર્ષના આધેડનું પણ તેમાં મોત થયું છે. અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કારણે 39 દર્દીઓના મોત થયા છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ જસદણના કોડી ગામમાં 2.61 લાખના 552 કિલોના અફીણના છોડને ઝડપી પાડ્યો છે. પોલીસે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પુલવામામાં આતંકી હુમલાની ઘટનાના પગલે ગાંધીનગરમાં 1 દિવસ ગૃહનું કાર્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સર્વાનુમતે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને ગૃહનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના પંકજ દેસાઈ, સંસદીય અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કાયદા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બેઠકમાં હાજર રહ્યા હતા. આ સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના અશ્વિન કોટવાલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીએ ગૃહના દિવસો લંબાવવાની માંગ કરી. લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને વડોદરા એરપોર્ટ પર CSIFના જવાનો સાથે મળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે વિધાનસભા અધ્યક્ષ મેયર જિગીશાબેને પણ હાજરી આપી હતી. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં વેપારીઓએ દુકાન બંધ રાખી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પરંતુ મેડિકલ દુકાનોને ખુલ્લી રાખવામાં આવી. મોટી સંખ્યામાં વેપારીઓ બંધમાં જોડાયા. આતંકવાદી અને પાકિસ્તાનના પુતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો. વેપારીઓએ રોષ વ્યક્ત કરતા ત્વરિત ભારતીય સૈન્ય અને સરકાર આતંકીઓ અને પાકિસ્તાન સામે પગલાં લે તેવી માંગ કરી છે. સાથે મોટી સંખ્યામાં હાજર રહેલ દુકાનદારોએ મૌન ધારણ કરીને શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. જરૂર પડે તો તમામ પ્રકારની મદદ માટે પણ તૈયારી દર્શાવી. આતંકી હુમલાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ આજે કાપડ બજાર બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય કર્યો છે.